નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મા દશામાનું આજે પ્રતિમાનું વિસર્જન થનાર છે, ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ તરસાલી કૃત્રિમ તળાવ ખાતે પહોંચી છે। આપ જુઓ કે તમામ જે ભક્તો છે અહીંયા મા દશામાની પ્રતિમાને લઈને આવી રહ્યા છે ને માને ભાવભરી છેલ્લી આ વિદાય આપી રહ્યા છે। જુઓ કે જે પ્રકારે પાલિકા અને પોલીસ તંત્ર અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। જે પ્રકારે આપ જુઓ કે અહીંયાથી જ મૂર્તિ મૂકવામાં આવે છે ને ત્યાંથી જ અહીંયા જે સેવકો છે, જે તરવૈયાઓ છે, એ તરવૈયાઓ પ્રતિમાને તળાવ સુધી લઈ જાય છે અને ત્યાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો 10 દિવસનું જ્યારે મા દશામાં પ્રતિમાનું આતિથ્ય માણ્યા બાદ જ્યારે ભક્તોની વચ્ચેથી માતાજી વિદાય લઈ રહ્યા છે। આપ જુઓ કે અનેક ભક્તો માતાજીની છેલ્લી આરતી અહીંયા કરી રહ્યા છે અને તમામ ભક્તો ને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા અહીંયા આયોજન કરવામાં આવે છે। અલગ અલગ જગ્યા પર ટેબલો મૂકવામાં આવ્યા છે ને તમામ જે ભક્તો છે, ભક્તો માતાજીની શાંતિપૂર્ણ માહોલમાં આરતી કરી શકે, વ્યવસ્થા કરી શકે, કોઈ પણ તકલીફ ન પડે તે માટેનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। જુઓ કે સીધા દ્રશ્યો આ તરસાલી કૃત્રિમ તળાવથી અહીંયા જોવા મળી રહ્યા છે અને તમામ જે ભક્તો છે અહીંયા માતાજીને ભાવભીર અહીંયા વિદાય આપવા માટે પહોંચ્યા છે અને આ છેલ્લી આરતી જે ભક્તોની વચ્ચેથી મા દશામાં દૂર થઈ રહ્યા છે, ભક્તોની જે દશા છે દૂર થાય તે માટે ભક્તો દ્વારા માતાજીની આરાધના 10 દિવસ સુધી કરવામાં આવતી હોય છે અને તમામ જે ભક્તો છે 10 દિવસ પોતાના ઘરે માતાજીને આન બાન શાન સાથે સ્થાપના કરતા હોય છે। જો કે જે પ્રકારે આ કૃત્રિમ તળાવ છે, કૃત્રિમ તળાવ ખાતે તમામ જે પ્રતિમાઓ છે, આ તરસાલી તળાવના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો જે અહીંયા ભક્તો અહીંયા આવી રહ્યા છે અને મા દશામાં પ્રતિમા માતાજીની આરતી બાદ આપ જુઓ કે આજે ભક્તોની વચ્ચેથી માતાજી પણ આ વિદાય લઈ રહ્યા છે। ભક્તોની દશા ઉતારવા માટે મા દશામાં આવતા હોય છે અને ભક્તોની વચ્ચે આ કૃત્રિમ તળાવ વડોદરાના 9 જેટલા કૃત્રિમ તળાવો શહેરના 4 ઝોનમાં, પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં તૈયાર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 13માં પણ એક કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારે જો કે આ મા દશામાન પ્રતિમાનું આજે વિસર્જન તરસાલી કૃત્રિમ તળાવથી થઈ રહ્યું છે અને ત્યારે ભક્તો સાથે જ વાત કરો, શું કહેશો આજે માતાજી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, કેટલું દુઃખ થઈ રહ્યું છે? 10 દિવસની સેવા પછી તો આજે ઘણું દુઃખ થઈ રહ્યું છે, પણ શું કરીએ, વિદાયની વેળા છે એટલે મનમાં થોડું દુઃખ પણ છે। કેટલી આસ્થા સાથે માતાજીની સ્થાપના કરી, કેટલી ભક્તિ જોડાયેલી? મારે આજે 4 વર્ષ થયા માતાજીને બેસાડે, 4થું વર્ષ છે મારે। અને બહુ જ્યારે ખબર પડે કે દશામાં આવવાના ત્યારથી એટલું ખુશી થાય છે અને અમે ઘરમાં એટલો બધો ખુશીનો માહોલ થઈ જાય છે। અને આજે જ્યારે વિદાય છે ત્યારે છોકરાઓ તો ઘરે ઊંઘી ગયા, જ્યારે ઉઠશે ત્યારે એમનું પણ મન દુઃખ કેટલું થશે। શું માતાજીને છેલ્લે જતા વેરી શું પ્રાર્થના કરશો ચરણોમાં? માતાજીને એ જ છે કે હવે જે સેવા ભાવથી અમે બધું એ કર્યું છે તો હવે બધાને મેં તો કહું છું કે બધા તરફ તમારી દયાભરી દૃષ્ટિ કરજો। બિલકુલ, માતાજીની દયા ભાવના જે દ્રષ્ટિ છે, ભક્તો દશા
મહાદશા દૂર થતી હોય છે ત્યારે તેના માટે આપ જો કે ભક્તો અહીંયા આવી રહ્યા છે ને એક બાદ એક ધીમે ધીમે જેમ જેમ સમય જતો થાય છે તેમ તેમ જે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે માતાજીના જે વિદાય છે તે આપી રહ્યા છે કેમેરામેન યહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.